3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા. કારણ કે રાસના 3 સ્થાન છે, ભાવ પ્રકાશમાં સમજાવ્યું, વૃંદાવન, ગિરિરાજજી ને યમુનાજી. 3 દિવસ સુધી તાપમાં, વિરહમાં મહાપ્રભુજી મૂર્છિત થઈને રહ્યા. અને જ્યારે 3જો દિવસ થયો ને મહાપ્રભુજીએ નેત્રો ખોલ્યા, પરમાનંદાસજીને ડર લાગી કે હવે આવું કીર્તન નહીં ગાઉં જેથી મહાપ્રભુજીને ફરી લીલામાં પધારવાની ઈચ્છા થાય. અને આમ વિરહાનલનું પ્રગટ સ્વરૂપ એ શ્રી વલ્લભ છે. અને એટલા માટે કહ્યું, સૌભાગ્ય છે જીવનું કે ભાગ્ય ન વલ્લભ ભૂતલ આયે. ભૂતલ પર પધાર્યા છે શ્રી મહાપ્રભુજી અને સાક્ષાત વિરહનું દાન કરી રહ્યા છે. કારણ કે આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગમાં નથી આવતો. એમ કહી અને આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી 7મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે જીવે શું સાધન કરવું જોઈએ. કારણ કે સાધન સર્વાનું કહીએ તો ગમે તે સાધન લઈને જીવ બેસી જાય, પણ આપણા માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કયું સાધન આપ્યું છે તો એ 7મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરતા કહે, અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વં ભવિષ્યતિ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે, બીજા કોઈ બહુ શ્લોકો, મંત્રો, પાઠ, સ્તોત્રો ન આવડે તો જીવને આ મહામંત્ર શ્રી મહાપ્રભુજી આપેલો છે. અને એટલા માટે જીવે શું કરવું કે સર્વદા સર્વભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કર્યા કરવું. કારણ કે હરિરાયજી કહે છે આ મંત્રથી સર્વ સિદ્ધ થઈ જશે વૈષ્ણવને. આ જે મહામંત્ર તમને મળેલો છે, ઘણી વાર લોકો આવે, કોઈ સારો મંત્ર આપો ને એટલે ઘણાને એમ થાય કે આમ રીટ ને હુટ ને ફૂટ આવતું હોય તો લોકોને લાગે કે આ બહુ પ્રભાવશાળી મંત્ર લાગે. આમ જુદા જુદા સાઉન્ડ આવે ને એટલે એમને લાગે કે આ બહુ અસરકારક છે. અરે મહાપ્રભુજીએ તસ્માત સર્વાત મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે વૈષ્ણવ તારા માટે આ મહામંત્ર છે. કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર મંત્ર પણ ખોટો બોલતા હોય છે, ખોટો લખતા હોય છે, ખોટું વાંચતા હોય છે. ચલો અષ્ટાક્ષર મંત્ર તમને 3 ઓપ્શન આપું, એમાંથી સાચો કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ, 2 બિંદી પાછળ આવે. શ્રી કૃષ્ણ શરણમ મમા, હલંત્યા યા લીટી આવે મમા. ત્રીજો શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે હલંતે નીચે આમ રેપ કાઢો. આમાં 3 માંથી સાચો કયો? પહેલો, બીજો કે ત્રીજો? પહેલો ને કે બીજો? પહેલો ને, મમ. 3 ખોટા છે. મને હતું ખોટામાંથી એક તો ગોતી જ લેશો તમે. શ્રી કૃષ્ણ વિસર્ગ આવે, શરણમ મ સાદું મ મમ મે આવ્યુ નવ અસ્માકમ ન. અસ્મિની ષષ્ઠી, અસ્મર શબ્દની ષષ્ઠી વિભક્તિ. મારું મ ખાલી મ અને બીજો ખાલી પૂરો મ. ન મમ ન મમા ન મમ. હવે વિચાર કરો, અષ્ટાક્ષરમાં આટલી ભૂલ નીકળે તો કદાચ બ્રહ્મસમન મંત્ર બોલાવું તો શું દશા થાય આપણી? એકવાર એવું કરો, ગામમાં વલ્લભકુલ પધારે, વિનંતી કરો અને અપરસ કરીને બધા એમની સન્મુખ જાઓ અને બ્રહ્મસમન મંત્રનું સ્મરણ કરો કે અમને બ્રહ્મસમન મંત્રનું સ્મરણ કરાવો, અમારે શીખવું છે. અને એ રીતે અપરસમાં પ્રભુ સન્મુખ ગદ્ય મંત્ર શીખવું જોઈએ, બોલવું જોઈએ. કારણ કે બ્રહ્મસમન લીધે ઘણા વર્ષો થયા હોય, ઘણી વાર ખોટું બોલતા હોઈએ અને અપરસમાં પ્રભુ આગળ બોલાય એટલે ગમે ત્યાં ચર્ચા ન થાય. એટલે એક વાર એવું ગોઠવો કે જેથી ગદ્ય મંત્રનું સ્મરણ કરી શકાય. ગદ્ય મંત્ર જેમ પોએટ્રી અને લિટરેચર હોય ને, પદ્ય અને ગદ્ય ગુજરાતીમાં કહીએ ને તો ગદ્ય મીન્સ લિટરેચર અને મંત્ર એટલે છેલ્લે 5 અક્ષરનો મંત્ર. એમાં 5 જ અક્ષર હોય. હું દાસ છું એ પણ ના આવે. જે આપણે તો 5 અક્ષરનો કહીએ છીએ એટલે કૃષ્ણ હું તમારો છું એ જે સંસ્કૃતમાં બોલીએ એ પંચાક્ષર મંત્ર કહેવાય. તો એ મંત્ર પણ જાણવો જોઈએ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તો અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો આખો જે ગ્રંથ લખ્યો કે આ અષ્ટાક્ષર એટલે 8 અક્ષરનો મંત્ર એટલે અષ્ટાક્ષર કહેવાય.
પંચાક્ષર એટલે 5 અક્ષરનો મંત્ર એટલે પંચાક્ષર કહેવાય. અને એટલા માટે અષ્ટાક્ષર મંત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો ટીકા લખી છે કે એક એક અક્ષર શું ફળ આપે છે. ચાચા હરિવંશજીને ફલિત હતો ને અષ્ટાક્ષર મંત્ર. 252 ની વાર્તામાં ચાચાજીની વાર્તા આવે છે. એટલો ફલિત અષ્ટાક્ષર થઈ ગયો કે અષ્ટાક્ષર બોલતા બોલતા જલ ઉપર ચાલવા લાગે. આવ્યા એક ગામથી બીજે ગામ જવાનું હતું, સાથે એક વૈષ્ણવ હતો અને નાવ પણ જતી રહી, છેલ્લી કોઈ છે નહીં, રાત પડવાની તૈયારી છે અને બીજે પાર જવું છે. શું કરવું? ચાચાજીએ પેલા નવા વૈષ્ણવને કહ્યું, એમ કરજે, હું અષ્ટાક્ષર બોલતો બોલતો જલ ઉપર ચાલીશ, હું જ્યાં પગ મૂકું ત્યાં તું પગ મૂકજે. અને પેલા જે આજ્ઞા કરી ચાચાજી, પેલા વૈષ્ણવ નવો હતો અને એને થયું કે ઠીક છે. અને અષ્ટાક્ષર બોલતા બોલતા ચાચા હરિવંશજી જલ ઉપર ચાલવા લાગ્યા. અને પેલો વૈષ્ણવ જ્યાં ચાચાજી પગ મૂકે ત્યાં પગ મૂકતો મૂકતો એ પણ જલ પર ચાલે. જ્યાં નદીની વચમાં આવ્યા ત્યાં પેલા નવા વૈષ્ણવને વિચાર આવ્યો કે આ મંત્ર તો મને આવડે છે, પછી એ જ્યાં પગ મૂકે ત્યાં મારે મૂકવાની શું જરૂર? જ્યાં વિચાર આવ્યો અને એમ થયું કે એ મૂકે ત્યાં નહીં મૂકે, બીજી જગ્યાએ મૂકીશ. અને જ્યાં બીજે પગ મૂક્યો ત્યાં ડૂબ્યો પાણી. ચાચાજી હાથ પકડીને પાછો ખેંચ્યો. બીજે પાર આવ્યા એટલે પેલા વૈષ્ણવે કહ્યું કે ચાચાજી, જે મંત્ર તમે બોલો છો એ મંત્ર હું બોલું છું, પછી તમે ચાલો છો હું કેમ ડૂબી જાઉં છું? આવો ભેદ કેમ? ત્યારે ચાચાજીએ કહ્યું કે હમારી સુન લી હૈ, તુમારી અબ સુનેંગે. અમારને તો મંત્ર સિદ્ધ થઈ ગયો છે, અમારું તો ઠાકોરજીએ સાંભળી લીધું છે, તારું પણ હવે સાંભળશે. એક એક અક્ષર પર આખી ટીકા લખી. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. શ્રી શબ્દ બોલવાથી શું મળે? સૌભાગ્ય, રાજવલ્લભમ. શ્રી સૌભાગ્યમ રાજવલ્લભમ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય. શ્રી બોલવા. કૃ શોષયેત પાપમ. કૃ બોલવાથી, જો કૃષ્ણ બોલતા પણ આપણને આવડવું જોઈએ. ઘણા ક્રી બોલે, ઘણા ક્રૂ બોલે. કૃષ્ણ ઋટિર્ષાણામ મૂર્ધા. ઉચ્ચારણ સ્થાન સંસ્કૃતમાં શીખવાડવામાં આવે. અકુહ વિસર્જનીયાનામ કંઠ, ઈચુ યશાનામ તાલુ. આમ ઋટિર્ષાણામ મૂર્ધા, મૂર્ધન્ય છે. અને કૃષ્ણ એટલે કૃ શોષયેત પાપમ. કૃ શબ્દ બોલો એટલે સમસ્ત પાપોનું શોષણ થઈ જાય. શ્ન શબ્દ બોલવાથી આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણે તાપો દૂર ઠાકોરજી કરી દે. શ્રી કૃષ્ણ શ બોલવાથી જન્મ મરણનું દુઃખ દૂર થાય. શ ર બોલવાથી જ્ઞાન આવે. ણ બોલવાથી પ્રભુમાં દ્રઢ ભક્તિ થાય. મ બોલવાથી કૃષ્ણનો ઉપદેશ આપનાર ગુરુમાં પરમ પ્રીતિ થાય. અને છેલ્લો મ બોલવાથી ભગવાનમાં સાયુજ્યની પ્રાપ્તિ થાય. આમ શ્રી કૃષ્ણ શરણમ મમ એક અષ્ટાક્ષર મંત્ર, એ મહામંત્ર આપણે ત્યાં કહ્યો છે. એમ કહેવાય એની આખી આદિદૈવિક ભાવના વિચારી છે કે આ મંત્રનું પ્રાગટ્ય એ અષ્ટાક્ષર કે પંચાક્ષર એ લીલામાં થયું છે. એવો પ્રસંગ આવે છે કે એકવાર સ્વામીજી નિકુંજમાં પધાર્યા અને નિકુંજની કંદરામાં ઠાકોરજી એ ગહન કંદરામાં શ્રી પ્રભુ રાધા 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 નામનું ઉચ્ચારણ કરી રહ્યા છે. રાધામય થઈ ગયા છે પ્રભુ. રોમ રોમમાં રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું છે. અભેદત્વ અદ્વૈત સિદ્ધ થઈ ગયું છે. અને સ્વામીજી પધાર્યા ઠાકોરજીને મળવા માટે. અને જ્યાં પધાર્યા અને રોમ રોમમાં રાધા વ્યાપેલા હતા તો સ્વામીજીને દૂરથી એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ સખી બિરાજેલી છે. અને સ્વામીજીને આવ્યો ક્રોધ. સ્વામીજીએ કહ્યું કે હું આપને મળવા આવીને આપના નિકટ તો કોઈ ઓર છે, જાઓ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને માન ધરીને સ્વામીજી બિરાજી ગયા. અને ઠાકોરજીને થયું, અરે હું તો રાધામય થયેલો, છતાં સ્વામીજી મારી સાથે માન ધરે છે, તો જાઓ રાધાજુ, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને એકબીજાને પીઠ દઈને બિરાજી ગયા. પણ તકલીફ એ છે કે બંને એકબીજાને જોયા વગર ક્ષણવાર પણ રહી શકતા નથી. બંનેને પ્રબળ વિરહ જાગ્યો છે, કારણ કે એક ક્ષણ પણ પ્રભુને સ્વામીજી ન જુએ કે સ્વામીજીને પ્રભુ ન જુએ એ રહી ન શકે. એવો તાપ એવો તાપ એવો તાપ થયો કે એ સમયે
સ્વામીજીના હૃદયમાં રહેલો પુંભાવ રૂપ કૃષ્ણ અને ઠાકોરજીના હૃદયમાં રહેલા સ્ત્રી ભાવ રૂપ સ્વામીજી બંને પ્રગટ થયા. અને ત્રીજા આ બંનેની લીલાનું દર્શન કરનારા એવું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થયું. રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. અને એ છે લીલામાં શ્રી વલ્લભનું સ્વરૂપ. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિ વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. આજે કદાચ થોડી બધી અઘરી થોડીક ચર્ચા ચાલે, પણ હું તો કોશિશ કરું છું જેટલું સરળ બનાવીને કહી શકું. પણ અમુક સ્તરની વાત તો આપણે સમજવી રહી. તો આ પુંભાવ એટલે આનંદ લેવાનો ભાવ, સ્ત્રી ભાવ એટલે આનંદ આપવાનો ભાવ, અને ત્રીજો ભાવ એ સાક્ષી ભાવ એટલે કે સાક્ષી બનીને આનંદની સર્વોચ્ચ અવસ્થાનો અનુભવ કરવો. આ બહુ સહેલી ભાષામાં અઘરી વાતને મેં સમજાવવાની કોશિશ કરી. આ ત્રણ ભાવ બિરાજે. સાક્ષી, જો તમે ગમે તેટલા સારી સાડી પહેરો, દાગીના પહેરો, સારામાં સારું મોંઘામાં મોંઘું પહેરો, પણ સામે અરીસામાં પોતાને ન જુઓ ને ત્યાં સુધી પૂર્ણાનંદનો અનુભવ ન થાય. ખાલી હાર પહેરી સાડી પહેરી લેવાથી, તૈયાર થઈ જવાથી સર્વોચ્ચ આનંદ મળતો નથી. આનંદ ક્યારે મળે? જ્યારે તૈયાર થયેલા પોતાને અરીસામાં જુઓ. એટલે કે પોતાના સ્વરૂપને સાક્ષી સ્વરૂપે તમે જુઓ ત્યારે તમને સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે, આનંદનો અનુભવ ત્યારે થાય જ્યારે પોતાના જ હૃદયમાંથી આ સ્વરૂપ પ્રગટ કરી અને પોતે પોતાના આનંદને સાક્ષી રૂપે જુએ ત્યારે સર્વોચ્ચ આનંદનો અનુભવ થાય. આ સીધી સાદી ને સરળ ભાષામાં અઘરામાં અઘરી વાતને સમજાવવાની કોશિશ. બાકી આપણે ત્યાં આખું જે સ્વરૂપાત્મક ભાવના છે, લીલાત્મક ભાવના, એની બહુ ગહન ચર્ચા રસાત્મક ને ભાવાત્મક કરી શકાય. તો આ વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું અને જોયે તો બંને માન ધરીને બેઠા છે. અહીંયા મનાવ્યા ઠાકોરજીને વલ્લભે આવીને કે અરે સ્વામીજી તો આપના માટે માન ધરે છે, કારણ કે આપના માટે પરમ સ્નેહ છે. અને સ્વામીજી પાસે જઈને સમજાવ્યા, અરે એમના તો રોમ રોમમાં પ્રભુના આપ જ બિરાજતા હતા, આપને તો આભાસ થયો કે બીજું કોઈ બિરાજે છે. અહીંયાથી સ્વામીજીને પધરાવ્યા નિકુંજના સિંહાસનમાં, અને અહીંયા મહા ઠાકોરજીને મનાવ્યા અને સ્વામીજીને મનાવ્યા. એટલે સ્વામીજી ઊભા થઈને પધાર્યા પ્રભુ પાસે અને બે હાથ જોડી નેત્રોમાં તાપ કરી અને પંચાક્ષર મંત્ર એ સમયે સ્વામીજી ઠાકોરજી આગળ બોલ્યા કે હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું જ્યારે બે હાથ જોડી પ્રભુ આગળ સ્વામીજી બોલ્યા, અને ત્યારે ઠાકોરજીનું માન દૂર થયું અને સ્વામીજીને સિંહાસનમાં પધરાવ્યા અને ઠાકોરજી બિરાજ્યા. યુગલ સ્વરૂપ જ્યારે બંને સાથે બિરાજ્યું ત્યારે શ્રી વલ્લભ સ્વરૂપ જે લીલામાં બંનેનું માન હરનારું છે એ નીચે બિરાજમાન થયું. અને બે હાથ જોડી અને યુગલ સ્વરૂપના દર્શન કરી લીલામાં વલ્લભ બોલ્યા, શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બંને યુગલ, શ્રી એટલે સ્વામીજી અને કૃષ્ણ મારું શરણ છે. આમ લીલામાં અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મહામંત્ર છે, વૈષ્ણવે સદાય આનો જપ કરતા રહેવું. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. મહાપ્રભુજી આ મહામંત્ર આપ્યો છે
અને એટલા માટે એનું અખંડ જાપ વૈષ્ણવે કરતા રહેવું. અહીંયા હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચય. સતત આનું સ્મરણ કરવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થશે, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરી. અને એટલા માટે દરેક વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્રનો જાપ તો અવશ્ય કરવો જોઈએ, અવશ્ય. બીજા કોઈ મંત્ર પાઠ થાય ન થાય, કરવા બધા, પણ ન થાય પણ અષ્ટાક્ષર મંત્રની એક માળા, જો આટલા પાઠ તો અવશ્ય કરવા. અષ્ટાક્ષર મંત્રની માળા, યમનાષ્ટક, કૃષ્ણાશ્રય અને સર્વોત્તમ સ્તોત્ર, આટલી વસ્તુ અવશ્ય વૈષ્ણવે કરવી જોઈએ. આ મિનિમમ છે. બ્રહ્મ સંબંધી દરેક વૈષ્ણવે આટલો કરવાનો આગ્રહ જરૂર રાખો. અને બને તો રાતના સૂતા પહેલા આશ્રયનું પદ દ્રઢઈને ચરણને કેરો ભરોસો, આટલું બોલીને શું, આટલો નિયમ જરૂર રાખો. હરિરાય મહાપ્રભુજી આગળ 10મા શ્લોકમાં આજ્ઞા કરે છે, કારણ કે વૈષ્ણવ જ્યારે લૌકિક છોડે, લૌકિક ઓછું કરે, સંસારને ન સંભાળે, તો એને અપકીર્તિ થવાનો ભય રહે. અરે લોકો મારા વિશે શું કહેશે, લોકો આમ બોલશે તો શું થશે, તો એ અપકીર્તિનો ભય હોય તો વૈષ્ણવે શું કરવું એનો ઉપાય